તો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો 3 મહિનાથી મારો બ્લોગ નહોતો આવતો, 2-3 મહિનાથી, કેમ કે એનું કારણ એ છે કે મારે છે ને કામ હતા બહુ ને ફોન બહુ લેગ મારતો હતો, એડિટ નહોતું થઈ શકતું, એટલે બ્લોગ ઉતારવાનું મિત્રો 3-4 મહિનાથી બંધ હતું। ને ઉદય આવ્યો હતો, એ પાછો વયો ગયો વગાડીને, ઢોલ વગાડવા આવ્યો હતો, એટલે એ વગાડીને વયો ગયો ને દાદાને મૂકવા ગયા છે, એટલે દાદાના ઘરે અમે બેઠા છીએ ને ટાઈગર ભાઈ જો ઘણા ટાઈગર બે રમે છે। એટલે કે અત્યારમાં અમે કરવી છે વિડીયો શૂટિંગ ને મારું છે ને શોર્ટ વિડીયો માંડ એડિટિંગ કરું છું, એટલે કે ફોન બહુ લેગ મારે છે, એટલે બ્લોગ કાંઈ બનાવતો નહોતો। જો આ મારો અત્યારે હું બ્લોગ બનાવું છું, જો એડિટિંગ કેવું થાય, શોર્ટ નહીં તો સારું। અત્યારમાં અમે વિડીયો શૂટિંગ કરવી છે દાદાના ઘરે, છે ને એક વિડીયો શૂટિંગ કરી નાખ્યો છે ને હવે એક કરવાનો છે। તો ટાઈગર ભાઈ અહીં બેઠા બેઠા જોવે છે કે અમે કેવી રીતે। ટાઈગર હમણાં તારી ભેગો એક વિડીયો શૂટિંગ કરવો છે, તો ચાલો આપણે વિડીયો શૂટિંગ કરી નાખ્યું મિત્રો, પછી તમને મળું। તો મિત્રો આપણે છે ને વિડીયો શૂટિંગ કરી નાખ્યું છે ને આપણા ઘરે છે ને મીંદડી વિયાણી છે ને, તો એના બચ્ચા છે ને બોલ છે, એટલે બ્લોગમાં એટલું થોડુંક છે ને અવાજ આવ્યા રાખે તો બોલે આપણે સાંજે અમને નિરાતે નથી હોવાતી, તેને ટાઈટ લાગે ને તો પાથરી તો દીધું છે આપણે બધું, તો એને છે ને ટાઈટ લાગે તો બોલ થાય છે। એની માં વહી ગઈ, બીજા 2 બચ્ચા લઈને આમ થોડાક આગે બીજા ઘર બદલાવે ને ત્યાં વહી ગઈ છે ને આપણા ઘરે મીંદડી વ્યા ને, એટલે 2 બચ્ચા અહીંયા છે ને 2 એ લઈ ગઈ, હવે આવતી નથી અહીંયા, તો અમે એને દૂધ પાઈ દેવી છે વાટકામાં લઈને ઇન્જેક્શન, એટલે આવું આપણે થાય એવું કરવી તો કરી નાખ્યું। હવે આપણે વિડીયો ઉતારે ને એનું છે ને હું એડિટિંગ કરી નાખું। ચાલો ને તમારી વિડીયો જોવો હોય ને તો મારી ચેનલમાં વ્યા જજો। તો ચાલો પહેલાં એડિટિંગ કરી નાખ્યું આપણે। તો મિત્રો આપણે છે ને એડિટિંગ કરી નાખ્યું છે, આપણે જે શોર્ટ વિડીયો ઉતાર્યા હતા ને એનું એડિટિંગ કરી નાખ્યું છે ને હવે આપણે છે ને મમ્મી કઢીનું શાક બનાવતો હતો ને કઢી દઈ ગયા છે થોડીક, આપણે ખાઈ લઈએ, એડિટિંગ કરી નાખ્યું છે ને તોય શોર્ટ તો નિરાતે કરી નાખ્યો ધીમે ધીમે, સાંજે ઓછો હતો એટલે બ્લોગનું એડિટિંગ હું સાંજે જ કરું। આપણા વિડીયોમાં છે ને મિત્રો 11,000 વ્યૂ કમ્પ્લીટ થવાના છે। જો આ પમદી બનાવ્યો હતો, પમદી મૂક્યો હતો, 11,000 વ્યૂ કમ્પ્લીટ થવાના છે મિત્રો। આજને સવારમાં 10 થઈ ગયા ને 1000 મોડા થઈ ગયા, એટલે 11,000 થઈ ગયા, ધીમે ધીમે હાલ્યા રાખે ને એટલે આપણે પછી ટેકો રહે। તો હવે છે ને આપણે છે ને દાદાના ઘરે બેઠા છીએ ને શાંતિથી ને બેઠા બેઠા રીલ્સો જોઈ। દાદાનું ઘર આખું ખાલી છે, કેમ કે દાદાને ગયા છે સુરત ઉદાને મૂકવા, એટલે તો આજ બેસી જા ને આપણે કાલ જાન આવે છે ગામમાં ને એક આવે છે 22 તારીખે જાન, એટલે 2 ટાણે મારે જ વગાડવાનું છે મિત્રો। તો મિત્રો આપણે છે ને દાદાના ઘરે છે ને હું ઘણો બે છે ને શાંતિથી રીલ્સ કરી છે ફોનમાં ને ઓલા બધા બહાર સૂતા છે ને અમે બે દાદાના ઘરે એકલા બેસી ને મજા આવે છે, કાંઈ શાંતિથી ફોન જોઈ છે ને શાંતિથી ફોન જોઈ લે પછી તમને મળું। જે રોંઢે બક્કર લેવા ગામમાં જવું છે કાં તો ઢોલ વગાડવા જવાનું છે। સવારમાં માંડવો હતો, હું નાખી આવ્યો છું માંડવો નાખીને પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો। તો મિત્રો હું છે ને ધાબા ઉપર છું ને અમે હમણાં એક સેલન્સ વિડીયો બનાવ્યો, ઘણા સેલન્સ વિડીયો તો નથી બનાવ્યો, હાલ મેં સેલન્સ કર્યો હતો, એમાં બે ગેમ રમી, હું 2માં હું જ જીતી ગયો છું મિત્રો, અને હા ચડી ગયો, કેમ કે હું દાદર ચડીને આવ્યો ને। અહીંયા જો ઘઉં વાટી નાખ્યા છે, અહીંયા કાંક પોલીવાળીમાં કાંક વાવ્યું હતું એ કાઢી નાખ્યું, 2 થી 3 દી મેં કારું બધું કાઢી નાખ્યું મિત્રો। તો હવે તો હું કરું, કંટાળો નકરો ચડે, 2 ભાઈ છે રમે તે હું રમી બાગથી ના માટા મારું મિત્રો। આપણી ધાર જો મિત્રો ખોદી નાખી છે, તો મેં તમને કીધું જ નહીં, જો ઓલી આખી ધાર ખોદ નાખી, અહીંયા બધું ખોદ નાખ્યું, સામે ખોદ નાખ્યું, કેમ કે અહીંયા બને છે મોટો ટાંકો પાણીનો, કેમ કે પાણીની થોડી તકલીફ છે, એટલે અહીંયા અમારે ટાંકો બને છે। દાર તો પહેલેથી છે જ ત્યાં, અહીંયા બને છે ટાંકો, અહીંયા ઊંધી આવી જાય નહીં ઓલી સાઈડ, આ ધાર અમે નથી ખોદાવી, કેમ કે આડા ઓડો રહે ને ધાર નીકળી જાય ને તો આ બધું ખુલ્લું થઈ જાય। આમ તો અમારું બધું ખુલ્લું છે જ, સામે સિંહ બધા સિંહ ખુલ્લું છે, સામે સિંહ છે હાવ દીપડા આવે છે, એટલે આ નથી ખોદ્યું અમે જાય છે પાર્ટી વગાડવા જતા લાગે ઓલા ભાઈ, આપણે 2 જ લગ્ન છે, સવારમાં માંડવા નાખી ને એક છે 22 તારીખનું ને એક છે 20 તારીખનું કાલ,
જાન આવે છે ભણવા ને કાલ ભણવા જાય છે તો કાલ ગમતી એક જાય છે હાજે ને આજ કાલ હાજે કાલ આવે છે એટલે કે મારે જ વગાડવાનું થાય જેમ કે કંઈ થાય નહીં તો પછી આપણે દાળિયાને શું દેવું એટલે આપણે ને હું વગાડ લઈ એટલે પછી પતી ગઈ ચાલો હવે જાય સીધા હેઠે ચાલો તો મિત્રો હું આવ્યો છું ધાર ઉપર હું ગણો જો ધાર જો ખોદી ખાલી ઓહ ગુંદા નથી ખાવા મિત્રો કેટલી આ આગળ બધી તોડી નાખી જો કાપી નાખી છે ખાતર એને જ કાપી દીધી છે ખોદી નાખી મિત્રો કેટલી ઉપર પગમાં કાઢો ના ના નથી ફેંકો જો મિત્રો રિઝલ્ટ થોડુંક આવતું હોય છે થોડુંક ઓલું કેમ કે ફોન આપણો છે ને ભાઈ નાનો ને જો મિત્રો અહીંયા થોડુંક આમ કરવી ને તે પડી જાય બધું જો જો અહીંયા બનશે મોટો ટાંકો મિત્રો એટલે છે ને ખોદી નાખી છે બધી વાંધે અમારું ગામ જો થોડું કરતું બતાવે જગ્યા ટૂંકી પડે છે મિત્રોના ગામ બતાવી દઉં તો મિત્રો જોઈ લીધું હશે ગામ કેવું લાગ્યું અમારું ગામ બહુ સારું લાગ્યું તમારું તો મિત્રો અહીંયા છે ને પવડા ઉગ્યા છે તો ઘણો પવડા કાઢે છે ને ટાઈગરને બાંધ્યો હેઠે ને એને ભાઈને આવવું છે અહીંયા ટાઈગર આવવું છે ઓ ટાઈગર આવું છે ભૈયા યાર જો મિત્રો એને આવવું છે હા લેતો એક એને મિત્રો અહીંયા આવું પાક્કો લેતો ને આપણે એક હેઠે રીલ શૂટ કરવા જવું છે રીલ્સ હાલો હા લેતો પવડે એક તો મિત્રો ઘણો પવડ્યો લઈને આવે છે અહીંયા આપણે જો પાછળ લાદી બે પાછળથી કેવી રીતે ખબર દેવા માટે આમ શોખ પૂરો થઈ ગયો આખો બાર મેં કાપ્યો છે મિત્રો તમને ખબર જ છે પહેલાંના બ્લોકમાં જો પાછો ઉગી ગયો છે ઉગે કેમ કે મેં એટલે કાપ્યો કેમ કે અહીંયા સુધી અહીંયા રસ્તામાં આડું પડતું હતું ભટકાતા તમે ગાડી લઈને જાય ને આખો હેઠો ઉગી ગયો હતો ઘણો પવડો લઈને આવી ગયો છે તો ખાઈ લેવી અમે બે ખાવીશું પવડ્યા કડવો છે મને તો આ ગળ્યો મળ્યો આખો તું હુકલ લાવ્યો મારે હુકલ લાવો તો હું હુકલ ને પાકો સમજો બેઠો તો મેં એને પાકો કીધું બોલો હા બહુ કડવો છે હાથ નહીં આપે હાલો રીલ્સ શૂટ કરતા હોય તો થયું બધું તો મિત્રો આપણે છે ને રીલ્સ શૂટ કરી નાખી છે હવે ઘરે જઈને સીધું એને એડિટિંગ કરી નાખવી આપણે રીલ્સ શૂટ કરી નાખી છે આપણે કરીએ અહીંયા રીલ્સ રીલ્સ તમારે જોઈ હોય ને તો છે ને મારી ચેનલમાં જઈને જોઈ લેજો તો ચાલો હવે આપણે જાય ઘરે ને એડિટિંગ કરી નાખવી આપણે વિડીયાનું આપણે છે ને હવે ટેટી ખાવા બેસી જાય છીએ પપ્પા ગામમાંથી ટેટી લાવ્યા છે તો આપણે છે ને ટેટી ખાવા બેસી ગયા છીએ તો પેલા ખાઈ લઈએ હાલો તો મિત્રો આપણે છે ને ટેટી ખાઈ લીધી છે હાકર ટેટી ને ખાતા ખાતા હાંસ ક્યારે પડી ગઈ ખબર જ ન પડી ખાઈ લીધું તો જલ્દી દૂધ લેવા જોઈએ એમાં બ્લોક ન કરીએ તો દૂધ લેવા જતો ગામમાં એટલે છે ને હાંસ પડી ગઈ છે તો હવે આપણે એક રીલ્સનું એડિટિંગ થઈ ગયું છે ઓલી જે ઉતારી છે ને એ તમારે જોઈ હોય ને તો આપણી છે ને યુટ્યુબ ચેનલમાં વ્યા જજો ને એમાં આપણો વિડીયો જોઈ લીધો હવે છે ને ટેટી ખાઈ લીધી છે ને પેટમાં છે ને ફૂલ ફૂટ બહુ સાજી ખાઈ લીધી એટલે આજ સાંજે કંઈ ખાવાનું છે નહીં તો મિત્રો આપણે છે ને ખાઈ લીધું છે ને ઘણા ભાઈ જોવે છે અહીં રીલ્સ ટાઈગર ભાઈને પણ ખાવાનું દઈ દીધું છે તો એ ભાઈ હવે સૂઈ ગયા છે જો સૂઈ ગયા છે તો જાગે પણ છે તો હું હેઠો ઉતરે એટલે સીધું ઊભો થા તો ભાઈ કેમ છો મજામાં ઊભા થઈ ગયા હે સૂઈ ગયો તો
હજી જાગશે અમારા ટાઈગરભાઈ હજી જાગે છે. કેમ છે ટાઈગરભાઈ? મજામાં? બસ હુઈ જજો, હુઈ જજો. મેં કઈ જાગવાનું નતું. ખાઈ લીધું? હા તો હજી રમતીમાં જ છે જો. તો મિત્રો હવે આ બ્લોગ હું એન્ડ કરું છું. તમને ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા બ્લોગમાં. ચલો બાય.